માધવપુરામાં હત્યા કેસમાં પેરોલ પર બહાર આવેલા હત્યારાએ ફરિયાદીની ગાડીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। આરોપીએ તેના સાગરીતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। ફરિયાદીએ ઘરની આસપાસના સીસીટીવી ચેક કરતા રાતના સમયે એક એક્ટિવા પર કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોર નામના 3 શખ્સો આવ્યા હતા, જેમણે તોડફોડ કરી હોવાનું સામે આવતા માધવપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। નારણપુરા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 જુગારીઓને પીસીબી સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। નારણપુરા એઈસી 4 રસ્તા પાસે આવેલા પાર્કિંગ પ્લોટના એક કન્ટેનરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ત્યારે પોલીસે જુગાર રમતા 9 જેટલા લોકોને ઝડપી લઈ સ્થળ પરથી 3 લાખની રોકડ સહિત 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે ફરાર આરોપી કુંતલ પટેલની પોલીસે શોધખોળ શરૂ કરી છે। રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ માટે 15 એપ્રિલથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને 24 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે। આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે। ત્યારે લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે ટેટ 1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે।